હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય મા પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ વ્લોગની શરૂઆત કરી તો મિત્રો આપણે આવી ગયા ઔરંગાબાદ, અને આપણે ઔરંગાબાદથી હોટલમાં રોકાયા ને ત્યાંથી જ આજે વ્લોગ ચાલુ કર્યો. વાગ્યા છે 9 વાગ્યા, અને હું નહીં એકદમ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો, અને દોસ્ત એ નાવા ગયો હોય. તો તમને કંઈક પહેલો તો અમે જે હોટલમાં રોકાયા ને એનો 5 સ્ટાર હોટલની અંદર રોકાયા હી, તો રૂમ બતાવી દઉં. અને આજે મારો છે ને અવાજ બેસી ગયો છે. તો જો આવી રીતના 2 બેડ છે અને 2 દોસ્તારો છે અમે, અને મેં નહીં કમ્પ્લીટ થઈ ગયો. આપણે બેગ ને એવું બધું રાખી દીધું અહીંયા, અને આવી રીતનું કંઈક અમારો રૂમ છે. જો ટીવી બીવી બધી સુવિધા ભાઈબંધ ના છે બાથરૂમની અંદર, અને આપણે લોક કરી દીધો ચાલો. અને અહીંયાથી તમને બારી બતાવું, બારીની બહારથી જો અહીંયા નીચે જવાનું, અહીંયાથી એક ભાઈ જો ઘણા બધા અહીંયા ચાલુ. અમે એને કુલ તો 4 બસો હતી, પણ અત્યારે અમે અહીંયા 2 બસો રોકાયેલી છે, 2 બસોના માણસો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે આપણે ખાવાનું બની તો આપણે જાય નીચે ખાવા, ભાઈબંધ આવે નાવા જેવું હોય. મિત્રો હવે જો બધા ભાઈબંધ રેડી થઈ ગયા મસ્ત મજાના, ને હવે જાય છીએ અમે જમવા. તો આવી કંઈક છે આપણી બાજુ. તો હવે અમારે જમવા જવાનું છે. કંઈક પગથિયાં ઉતરીને જવાનું છે નીચે. અહીંયા બને છે જમવાનું મસ્ત મજાનું. જો અહીંયા બની રહ્યું છે જમવાનું, અને અહીંયા જો ફોટો શૂટિંગ થાય છે, ફોટો શૂટિંગ થાય છે. આપણે તમને तो ये है हमारा बाहर का व्यू होटल. ये लग्जरी बाहर 2 लग्जरी है. जो आ लोग नहीं आवता रहा, આપણે લક્ઝરી આ પડી, અને બાજુવાળી અમારી સાથે બીજી લક્ઝરી. કેમ છો? મજા. મારો તો અવાજ બેસી ગયો. હા મિત્રો, આપણે એની બારે આવી ગયા, અને બહારથી તમને કંઈક દેખાડું હોટલને. તો આવી રીતનું કંઈક છે. જો આ માળાવાળી હોટલ ઉપર આપણે દેખાવાનું છે. અંદર તો મસ્ત મજાના રૂમ સારા છે, અને ફોટો પાડી ગઈ તો બધું મસ્ત મજાનું થઈ ગયું. અને આ જો સોલાપુર ને નાનંદ એ બધા બોર્ડ છે અહીંયા. એમ બધી હોટલો જ છે, અને ઘણા બધા હોટલમાં હજુ કહેલા છે. મારો અવાજ છે ને હજુ વારી બે જો, કેમ કે વચ્ચે આવતો હોય ને થોડી વધારે ઉઠતી હતી, એટલે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે આપણે થોડી વાર રહી જમી અને પછી આમને એક આંટો મારવા જાય. જો મિત્રો, આપણે છે ને જ્યાં હોટલ રોકાયા હતા ને એની બાજુમાં જ ભગવાન શંકરનું મંદિર છે. તો દર્શન કરવા જાય તો અહીંયાથી તમને બતાવી દઉં કેવું મસ્ત મજાનું લાઇટિંગ વાળું છે. જો હા જો મિત્રો, આપણે છે ને મંદિરની નજીક પહોંચી ગયા, અને આપણે તમને અહીંયાથી દર્શન કરાવી દઉં. જો મસ્ત મજાનું મંદિરનું કંઈક લાઇટિંગ આવે કંઈક. જો શિવલિંગ સાઈડમાં. કઈ સાઈડ? હા તો દેખાય છે ને, આની અંદર 2 દેખાય ને. જો આટલું મોટું શિવલિંગ છે, આ રહ્યું આ વાળું શિવલિંગ છે. અને આ જો અમે અત્યારે દર્શન કરવા રાતે 11 વાગે જાય, રાતના 11 વાગે દર્શન કરવા આવ્યા, કેમ કે સવારમાં અમારે વહેલું જવાનું હોય, એટલે અમને ટાઈમ મળે કે ના મળે, એટલે મળશે તો વળી સવારમાં પાછા આવી જશું. મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા. જો કેટલું મોટું સતર ને એવું બધું. મંદિર બંધ થઈ ગયેલું છે,
તો આપણે બહારથી દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવી લઉં. આવું કંઈક મંદિર છે. જય ભોલે બાબા કોમેન્ટની અંદર કરી દેજો. મોટું શિવલિંગ તમને બતાવું. પરિક્રમા કરી લઈએ આપણે. જો અહીંયા આવું કંઈક એ રહેવાનું નહીં બધું. જય ભોલે બાબા. આવું કંઈક લાઇટિંગ વાળું મંદિર છે અત્યારે. અમે બાજુમાં જ રોકાયેલા છીએ, અહીંયાથી 200 મીટર દૂર. અને હજુ મોટું શિવલિંગ એ પણ તમને બતાવું છું, દર્શન કરાવી દઉં. મિત્રો બીજું તો કાંઈ થાય કે ના થાય, પણ આપણે દર્શન કરવા મળી ગયા. જો આ મોટું બધું શિવલિંગ છે, કેટલું મોટું શિવલિંગ છે. જય ભોલે બાબા કોમેન્ટની અંદર કરી દેજો. આ બધું ત્યાં રહેવાનું બધું એ છે. એક મસ્ત મજાનો આવો પાડ્યો છે આરોઈ. અને અહીંયા શનિદેવનું મંદિર છે. જો શનિદેવ છે, જય શનિદેવ. અને અહીંયા મસ્ત મજાનું પોટિયું અને મોટું શિવલિંગ આકારનું આખું મંદિર બનાવેલું છે. અહીંયા પોટિયું છે. જો આ પોટિયું. અને મંદિરની અંદર જય ભોલે બાબા. જેટલું મોટું મંદિર છે એના અંદર બધી મૂર્તિઓની હોય. 12 જ્યોતિર્લિંગની અંદરથી એક લિંગ અહીંયા છે. તો બોર્ડની અંદર લખેલું છે જો આવી રીતનું, વિશ્વકર્મા ધામ, મૂર્છ ધામ, ઇલોરાગઢ પ્રાર્થના. 12 જ્યોતિર્લિંગનું આ બધું આવી રીતનું કંઈક છે. અને જો અહીંયા લપછબીયા દેખાય, સામે મસ્ત મજાનું મંદિર છે. અને અહીંયા જ્યોતિર્લિંગ છે, મોટું જ્યોતિર્લિંગ. એની નીચે હું ઊભો છું. અને અહીંયા પોઠિયું એના દર્શન કરી લીધા આપણે. મસ્ત મજાના દર્શન થઈ ગયા. કોઈ હે નહીં અહીંયા. રાતના 11 વાગ્યા. તો મિત્રો આપણે જ્યાંથી દરવાજેથી એન્ટ્રી કરીને એક મસ્ત મજાનું મને એક ફળ આવું મળી ગયા. તો આપણે એને આ ફળ અહીંયાથી લઈ લીધું. એ રોડ ઉપર જે એન્ટ્રીનો દરવાજો બહાર છે ને ત્યાંથી મને મસ્ત મજાનું એક ફળ મળ્યું છે. આપણે લઈ લીધું છે. અને જો આ મંદિર દર્શન મસ્ત મજાના કરી દીધા. 11 વાગ્યા છે. અને આ જ્યોતિર્લિંગ તમને મસ્ત મજાનું હજુ બતાવી દઉં. આમે મોટું બધું જ્યોતિર્લિંગ. મિત્રો હું રેડી થઈ ગયો. અને આ લોકો એને જો અમારા ભાઈબંધ જે આંકન આવેલા તો રૂમની કેવી હાલત કરી નાખી આ લોકોએ. જો આપણે એને પેલા નહીં લીધું. અને જ્યાં બધા ભાઈબંધો હોય ને ત્યાં રૂમની હાલત તમે જુઓ કેવી. આ રૂમની હાલત પડી. જુઓ હજુ એક ભાઈબંધ નાવા જેવો હોય. આ ભાઈ કોણ છે? કાઢો. તો હેલો મિત્રો, હવે એને નાસ્તો એવું બધું થઈ ગયું છે. અને હવે આમાં નીકળવાનું છે થોડી વારમાં. તો અડધાનો નાસ્તો પતી ગયો. આપણે વહેલા નાસ્તો કરી હોવ નહીં પહેલાં. અને આવી ગયા. જો બધા લક્ઝરી આવી ગયા. હવે અંદર રેડી થાય. અડધા લોકો આવે છે, અડધા બાકી. અને જો આવી રીતના કંઈક આવા રેડી થઈ જાય છે. હાલ હજી અમારા ટીમ મેમ્બર થોડાક આવેલા, થોડાક નથી આવ્યા. તો એમના વેઇટ કરી પછી આપણે નીકળવાનું છે થોડી વારમાં. લોકોનું ફોટો શૂટિંગ ચાલુ છે. હલો મિત્રો, તો હવે અમારે જવાનું છે. હલો, હવે અમારે જવાનું છે.
પોતપોતાની જગ્યાએ. આપણી ગાડી